કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ફરીથી નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે શીખીશું વેરિયેબલને ડિક્લેર કરવાના રૂલ્સ, પછી ડેટા ટાઈપ, કેટલા પ્રકારની ડેટા ટાઈપ છે, એને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ તેવું આપણે આજના વિડીયોમાં શીખીશું. અને આપણે એક પ્રશ્ન સોલ્વ કરીશું અને હું તમને લાસ્ટમાં એક પ્રશ્ન આપીશ જે તમારે સોલ્વ કરવાનો છે. તો જઈએ કોમ્પ્યુટર સ્ક્રીનમાં અને આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે પહેલા શું કરીશું, પહેલા આપણે શિફ્ટ સાથે રાઈટ ક્લિક કરીને આપણે ઓપન વિથ કોડમાં આપણું ફોલ્ડર ખોલી લઈશું વીએસ કોડમાં. આપણે એક વખત પ્રિફર કરી લઈએ, આપણે જે છેલ્લા લાસ્ટ વિડીયોમાં આપણે જે જોયું હતું એ એક વખત પ્રિફર કરી લઈએ. તો કે ભાઈ સૌપ્રથમ આપણે શું કર્યું હતું કે std.ioh શું છે કે એ શું છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ છે. મતલબમાં printf છે, scanf છે, એ તમારા જે ફંક્શન હોય ને એ ઇનબિલ્ટ ફંક્શન છે ને std.ioh માંથી આવે. શું કરે કે એક લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીમાંથી છે ને printf છે, scanf છે વગેરે ફંક્શન છે ને એ લાઇબ્રેરીમાં છે જેનો આપણે યુઝ કરી શકીએ. પછી શું કીધું તો કે ભાઈ મેઇન છે એ શું છે કે ત્યાંથી આપણે કોઈ પણ સી લેંગ્વેજ નો પ્રોગ્રામ હોય ને એ કોઈ પણ પ્રોગ્રામ છે ને મેઇન ફંક્શન થી ન સ્ટાર્ટ થાય. પછી શું કીધું તું કે રિટર્ન 0 શું છે? રિટર્ન 0 એટલે છે કે આ પ્રોગ્રામ છે ને કોઈ પણ વસ્તુ રિટર્ન નથી કરતું. કેમ? કારણ કે આપણે જે ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી છે ને એ ઇન્ટીજર છે ને કોઈ પણ વેલ્યુ રિટર્ન કરે. એટલે મતલબમાં છે ને આપણે અત્યારે શું કર્યું છે કે કોઈ પણ વેલ્યુ છે ને રિટર્ન નથી કરતો આ પ્રોગ્રામ. પછી શું છે કે પ્રિન્ટફ શું છે? એક ઇનબિલ્ટ ફંક્શન છે કે ઇનબિલ્ટ ફંક્શન છે. એ શું કરે કે જે તમે ડબલ કોટમાં જે પણ કોઈ લખો ને એ તમારું એઝ ઇટ ઇઝ શું આવી જાય, એ આઉટપુટમાં આવી જાય. પછી આપણે એને શું કર્યું તો કમ્પાઇલ કર્યું. તો કમ્પાઇલ કઈ રીતે કર્યું તો કે ભાઈ જીસીસી અને આપણા પ્રોગ્રામનું નામ આપ્યું હતું. જેવું આપણે પ્રોગ્રામનું નામ આપે એટલે કમ્પાઇલ થઈ જાય. કમ્પાઇલ થઈને શું કરે કે આ exe નામની એક ફાઇલ બનાવે. જેવી exe નામની ફાઇલ બની જાય પછી આપણે એને શું કરીએ, રન કરીએ. હવે જે આપણે જે પ્રોસેસ કરતા હતા એ થોડીક લાંબી થઈ જતી. આપણે દર વખતે એ પ્રોગ્રામમાં કરવી શક્ય નથી. એટલા માટે આપણે શું કરીશું, એક્સટેન્શન ડાઉનલોડ કરીશું. શું એક્સટેન્શન? તો એક્સટેન્શનમાં જઈને આપણે સિમ્પલી લખીશું કોડ રનર. શું લખીશું? કોડ રનર. કોડ રનર નામનું એક એક્સટેન્શન છે, હું તમને બતાવું. આ એક કોડ રનર નામનું એક એક્સટેન્શન છે, એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. મેં ડાઉનલોડ કરેલું છે. એટલે તમે જેવું ડાઉનલોડ કરશો ને પછી એક વખત તમારે વીએસ કોડ ને છે ને ક્લોઝ કરી દેવાનું છે. ક્લોઝ કરીને પાછું તમારે ઓપન કરવાનું છે ફોલ્ડરમાં. જેવું તમે ઓપન કરશો ને એટલે જો સેટિંગની બાજુમાં એક આઇકન બતાય છે. આઇકન ઉપર તમે સાઈડમાં ક્લિક કરશો ને એટલે તમારે આવશે રન કોડ. જેવું રન કોડ કરશો ને એટલે તમારો કોડ છે ને રન થઈ જશે. શું થઈ જશે? રન થઈ જશે તમારો કોડ. તમે જોવો છો હેલો વર્લ્ડ સી પ્રોગ્રામિંગ. હવે તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલી એક વખત તમારે આ બટનમાંથી ક્લિક કરવાનું છે. પહેલી વાર આવો ને ત્યારે તમારે રન કોડ ઉપર ક્લિક કરવાનું છે. પછી સિમ્પલી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે આ ઉપર ક્લિક કરશો ને તમારો કોડ રન થઈ જશે ઓટોમેટિક. અને તમે જોયું હોય તો કે અહીંયા hello.exe નામની બની. આપણે જ્યારે પહેલા કરતા હતા ને ત્યારે a.exe નામની ફાઇલ બનતી હતી. પણ આ કોડ રનર એક્સટેન્શન છે ને એ તમારું જે ફાઇલ જે પ્રોગ્રામનું નામ હશે ને એ પ્રોગ્રામની exe નામની ફાઇલ બનાવશે. તો તમારે હવે દર વખતે જીસીસી લખવાની જરૂર નથી. હવે તમારે સિમ્પલી કોડ રનર એક્સટેન્શન ડાઉનલોડ કરી લેવાનું છે અને તમે સિમ્પલી અહીં ક્લિક કરશો એટલે તમારો પ્રોગ્રામ રન થઈ જશે. હવે આગળ જોઈએ તો કે ભાઈ હવે એક નવું ફાઇલ બનાવી લઈએ. આપણે નવું એક ફાઇલ બનાવી લઈએ કે શું કે 0.2_variable.c વેરિયેબલ નામનો એક બનાવી લઈએ. સિમ્પલી આપણે આને કોપી પેસ્ટ કરી લઈએ. આ પ્રોગ્રામ આપણે આગળ જરૂર પડશે એટલા માટે. આને રિમૂવ કરી દઈએ. સિમ્પલી આને રિમૂવ કરી દઈએ. હવે આપણે આગળ જોઈએ તો કે વેરિયેબલ એટલે શું? કે વેરિયેબલ એટલે તમે કોઈ પણ વેલ્યુ આપો છો. માની લો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 5. તો આમાં અત્યારે તમને નહીં ખબર પડે, હું સમજાવું છું કે વેરિયેબલ એટલે શું કે આપણે 5 જે વેલ્યુ છે, 5 જે છે એને આપણે a માં સ્ટોર કરી છે. શું કર્યું છે? a માં સ્ટોર કરીએ છીએ. એટલે એને શું કહેવાય? એક વેરિયેબલ કહેવાય. એવી રીતે તમે મલ્ટિપલ વેરિયેબલ પણ આપી શકો કે તમે કોઈ પણ વસ્તુને સ્ટોર કરવા માટે કોઈ પણ વસ્તુ લ્યો છો. માની લો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે તમે એક કોઈ પણ ડબ્બો છે, એ ડબ્બામાં તમે માની લો દાળ નાખી છે. તો દાળનું જે કન્ટેનર છે, એ દાળનો જે ડબ્બો છે એને આપણે શું આપીશું? એક વેરિયેબલનું નામ આપીશું કે ભાઈ આ દાળનો ડબ્બો છે. એવી જ રીતે સી લેંગ્વેજમાં શું છે કે કોઈ પણ વેરિયેબલ છે એને તમે કોઈ વેલ્યુ આપો છો. જે વેરિયેબલનું જે નામ આપ્યું છે એને આપણે વેરિયેબલ કહીશું. અને જે ઇન્ટીજર છે એ ડેટા ટાઈપ છે, આપણે આગળ ભણીએ. એવી જ રીતે તમે છે ને વેરિયેબલને ડિક્લેર કરી શકો. આને શું કહેવાય? વેરિયેબલ ડિક્લેરેશન સાથે એની ઇનિશિયલાઇઝેશન કરી શકો. તમે અત્યારે સિમ્પલી આ રીતે પણ કરી શકો કે ઇન્ટીજર a. અત્યારે તમે શું કર્યું કે વેરિયેબલ ડિક્લેરેશન કર્યું. વેરિયેબલ અત્યારે શું કર્યું? તમે વેરિયેબલ ડિક્લેરેશન કર્યું.
હવે આ તમારું ડિક્લેરેશન થઈ ગયું છે. હવે તમારે ડિક્લેરેશન કર્યા પછી તમારે માની લો કોઈ પણ a ને વેલ્યુ આપી છે તો તમે સિમ્પલી આ રીતે પણ આપી શકો કે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ a કર્યો આપણે, બરોબર, ઇન્ટીજર a કર્યો, એને આપણે શું કર્યું, વેરિયેબલ ડિક્લેરેશન કર્યું. હવે a ને તમારે કોઈ પણ વેલ્યુ આપવાની છે તો વેલ્યુ આપવા માટે આપણે શું કરીશું કે a ઇઝ ઇક્વલ ટુ 6 આપી દઈએ. અત્યારે આપણે આને કોમેન્ટ કરી દઈએ. તો આપણે જોયું કે આઉટપુટમાં કાંઈ નથી આવતું. તો આઉટપુટમાં a ને પ્રિન્ટ કરાવવા માટે આપણે શું કરીશું, તો a ને પ્રિન્ટ કરાવવા માટે સિમ્પલી આપણે શાનો ઉપયોગ કરીએ છીએ પ્રિન્ટ કરાવવા માટે વસ્તુનો, તો કે આપણે printf ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો કે શું કરશું કે printf ડબલ કોટમાં %d અને સિમ્પલી a લખીશું અને પછી આપણે પ્રોગ્રામને રન કરીશું. તો શું આવશે, તો જોઈએ કે ભાઈ આઉટપુટમાં 6 આવશે. કેમ કે આપણે printf કરાવ્યું છે. શું કરાવ્યું છે કે a ને પ્રિન્ટ કરાવ્યો છે. અત્યારે આપણે જોઈએ તો કે ભાઈ a માં 6 આવે છે. તો એના માટે આપણે શું કર્યું કે તમને એમ થશે કે %d શું છે, આ a શું છે, તો કે %d શું છે તો કે ઇન્ટીજર ને જે કોઈ પણ વસ્તુ હોય, ઇન્ટીજર ને તમારે પ્રિન્ટ કરાવવી હોય તો પ્રિન્ટ કરાવવા માટે તમારે શું %d, આને શું કહેવાય, ફોર્મેટ સ્પેસિફાયર કહેવાય. આપણે આગળ જે રીતે ડેટા ટાઈપ શીખીશું એ રીતે આવતું જશે, હું તમને સમજાવતો થાય કે ભાઈ %d શું છે કે ઇન્ટીજર નામની જે ડેટા ટાઈપ છે ને એને પ્રિન્ટ કરાવવા, કોઈ પણ વસ્તુને તમારે પ્રિન્ટ કરાવવી હોય ને તો એના માટે %d નો યુઝ કરવામાં આવે છે. અને તમારે આની જગ્યાએ જે પણ વસ્તુ પ્રિન્ટ કરાવી છે એ તમારે અહીંયા લખવાની છે કે ભાઈ મારે એ પ્રિન્ટ કરાવવો છે તો %d ની જગ્યાએ મારે એ પ્રિન્ટ થવો જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ કોન્સ્ટન્ટ શું છે, વેરિયેબલને કઈ રીતે ડિક્લેર કરવાના. તો વેરિયેબલને ડિક્લેર કરવા માટેના પણ રૂલ્સ હોય. વેરિયેબલને ડિક્લેર કરવા માટે તમે સિમ્પલી એ રીતે લખી શકો કે આપણે જોઈએ આગળ, ત્યાં આપણે આને કોમેન્ટ કરી દઈએ. તમે ઇન્ટીજર a લખી શકો, સિમ્પલી a લખી શકો, પછી ઇન્ટીજર અંડરસ્કોર a પણ લખી શકો. હવે તમે જોઈએ ને તો ઇન્ટીજર a નો લખી શકો. કેમ, કારણ કે કોઈ પણ ઇન્ટીજર કોઈ પણ ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડેટા ટાઈપ સાથે કોઈ પણ ડેટા ટાઈપ હોય પણ તમે વેરિયેબલને ડિક્લેર કરો ને ત્યારે તમે એનો ફર્સ્ટ કેરેક્ટર હોય ને એ તમે ક્યારે ડિજિટમાં કે સ્પેશિયલ કેરેક્ટરમાં ન લઈ શકો. સ્પેશિયલ કેરેક્ટર મીન્સ કે ઇન્ટીજર, $t એવી રીતે તમે ક્યારે યુઝ ન કરી શકો. કેમ કે એ છે ને એ યુઝ નથી થતો, કે સી લેંગ્વેજ એને સમજતી નથી. એટલે આપણે માટે શું છે કે વેરિયેબલ તમે છે ને વેરિયેબલને તમે ડિક્લેર કરો ને એટલે વેરિયેબલને તમે એટલીસ્ટ અંડરસ્કોર અથવા તો છે ને કોઈ પણ વેરિયેબલ હોય એને મતલબ આલ્ફાબેટ હોય એને તમે યુઝ કરી શકો. સ્પેશિયલ કેરેક્ટર છે, કોઈ પણ વેલ્યુ છે એને તમે યુઝ ના કરી શકો. અંડરસ્કોર એક સ્પેશિયલ કેરેક્ટર છે પણ એ એમાં રિઝર્વ છે એટલે તમે છે ને એનો ઉપયોગ કરી શકો. હવે તમને મનમાં પ્રશ્ન હશે કે ઇન્ટીજર a અને ઇન્ટીજર કેપિટલ એ બંને સેમ છે કે અલગ અલગ. તો આપણે અહીંયા જોઈએ ને તો કે ઇન્ટીજર a એક પણ અલગ વેલ્યુ છે અને ઇન્ટીજર a કેપિટલ a છે ને એ પણ એક અલગ વેરિયેબલ છે. મતલબમાં શું છે કે કેસ સેન્સિટિવ છે. ઇન્ટીજર શું કે કોઈ પણ ડેટા ટાઈપ હોય એ શું છે કે કેસ સેન્સિટિવ છે. મતલબમાં વેરિયેબલ છે ને કેસ સેન્સિટિવ કહેવાય, કે તમે એને કેપિટલમાં લખો, સ્મોલમાં લખો, તે બંને અલગ અલગ કહેવાય. હવે આગળ જોઈએ તો કે કોન્સ્ટન્ટ શું કહેવાય. કોન્સ્ટન્ટ મતલબ શું છે કે કોન્સ્ટન્ટ મતલબમાં તમે કોઈ પણ પ્રોગ્રામ લખો છો, કોઈ પણ પ્રોગ્રામ લખો છો તો પ્રોગ્રામમાં તમે એક વખત વેલ્યુને ડિક્લેર કરી દીધી, કોન્સ્ટ કીવર્ડથી તમે એને એક વખત ડિક્લેર કરી દીધી, પછી તમે છે ને એને થ્રુ આઉટ પ્રોગ્રામ, આખા પ્રોગ્રામ તરફ એને છે ને તમે ચેન્જ ન કરી શકો. સિમ્પલી તમે એટલું યાદ રાખો કે કોઈ પણ વેરિયેબલને આપણે કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર કરીએ, ડિક્લેર થઈ ગયા પછી તમે એને આખો પ્રોગ્રામ પૂરો ન થાય ને ત્યાં સુધી તમે એને છે ને ડિક્લેર મતલબમાં એની વેલ્યુને ચેન્જ ના કરી શકો. બસ એટલું જ મનમાં ફિટ કરી લો કે એની વેલ્યુ ચેન્જ ન થાય. એક વખત ડિક્લેર થઈ ગયા ને પછી તમારે કોઈ પણ વેલ્યુ ચેન્જ કરવી હોય ને તો એને તમે જ્યાં ડિક્લેર કર્યું હોય, જ્યાં ઇનિશિયલાઇઝેશન કર્યું હોય ને ત્યાં જ તમારે એને શું કરવું પડે, એને ચેન્જ કરવી પડે. હવે આપણે એક હું કહેવાનું ભૂલી ગયો કે a ઇઝ ઇક્વલ ટુ 6 આપણે જે લખ્યું છે ને a ઇઝ ઇક્વલ ટુ 6 એને આપણે એમ પણ કહી શકીએ કે વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન. વેરિયેબલનું શું કર્યું, ઇનિશિયલાઇઝેશન કર્યું. આપણે અહીંયા આગળ જોયું કે આપણે અહીંયા વેરિયેબલને ડિક્લેર કર્યો, આપણે એની વેલ્યુ નથી આપી. હવે એને શું કર્યું કે વેરિયેબલને આપણે ઇનિશિયલાઇઝેશન કર્યું એટલે વેરિયેબલની વેલ્યુ આપી, એટલે હું શું કહે કે વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન કર્યું. હવે આપણે આગળ જોઈએ કે આપણે દર વખતે મલ્ટિપલ વેલ્યુને ડિક્લેર કરવી હોય તો મલ્ટિપલ વેલ્યુને ઇનિશિયલાઇઝેશન કરવી હોય તો તમે આ રીતે પણ લખી શકો કે ઇન્ટીજર a કોમા ઇન્ટીજર b કોમા c એવી રીતે પણ તમે લખી શકો. હવે તમારા મનમાં પ્રશ્ન છે કે આને આપણે વેલ્યુ આપી હોય તો વેલ્યુ આપીએ તો સિમ્પલી ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 5. હવે તમારે b ની વેલ્યુ નથી આપી તો b ને આમ નામ કરી દઈશું, આમ નામ લખી દઈશું, પછી c ઇઝ ઇક્વલ ટુ 5.
6 હવે લખી દીધું. હવે માની લો તમારે કોઈ પણ b ની વેલ્યુ તમારે આપવાની થાય પ્રોગ્રામ દરમિયાન, તો તમે સિમ્પલી લખી શકો b = 7. કોઈ પણ રૂલ્સ નથી, કોઈ પણ અવોઇડ ન કરી શકાય. તમે આ રીતે પણ લખી શકો. સિમ્પલી તમે એક સાથે મલ્ટિપલ વેરિયેબલ પણ ઇનિશિયલાઇઝેશન કરી શકો. હવે આપણે આગળ જોઈએ કે ડેટા ટાઈપ એટલે શું. તો ડેટા ટાઈપ છે ને 4 પ્રકારની ડેટા ટાઈપ છે સી લેંગ્વેજમાં. એ સી લેંગ્વેજના ડેટા ટાઈપ આપણે જે ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે, એવી અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ છે. તો આપણે એને સૌપ્રથમ પહેલા એક વખત લિસ્ટ આઉટ કરી લઈએ. તો સૌપ્રથમ પહેલી ડેટા ટાઈપમાં શું આવે તો કે બેઝિક ડેટા ટાઈપ જે છે, બેઝિક ડેટા ટાઈપ, બેઝિક ડેટા ટાઈપ્સ. એની અંદર શું આવશે તો કે એની અંદર કેટલી ડેટા ટાઈપ તો કે ઇન્ટીજર, ઇન્ટીજર નામની એક ડેટા ટાઈપ આવશે, પછી એક કેર નામની આવશે, ફ્લોટ છે અને ડબલ છે. આટલી ડેટા ટાઈપ છે એમાં આવે, બેઝિક ડેટા ટાઈપમાં આવે. હવે આગળ જોઈએ તો કે ભાઈ ડિરાઇવ ડેટા ટાઈપ પણ આવે. ડિરાઇવ ડિરાઇવ ડેટા ટાઈપમાં શું આવશે તો ડિરાઇવ ડેટા ટાઈપમાં છે એરે છે, પોઇન્ટર છે, સ્ટ્રક્ચર છે અને યુનિયન છે. હવે આગળ જોઈએ ડિરાઇવ તો થઈ ગઈ, ડિરાઇવ ડેટા ટાઈપ તો થઈ ગયા. હવે આગળ જોઈએ તો શું હવે આગળ જોઈએ તો કે ઇન્યુમરેશન, ઇન્યુમરેશન, ઇન્યુમરેશન ડેટા ટાઈપ. એમાં એક જ આવશે ઇનમ નામની એક ડેટા ટાઈપ આવશે, એને આપણે આગળ જોઈશું. ઇનમ પછી શું છે વોઇડ. વોઇડમાં શું આવશે, વોઇડમાં એક જ આવશે, વોઇડ નામની ડેટા ટાઈપ એક જ આવશે. સિમ્પલી આપણે જોઈએ તો કે આ ડેટા ટાઈપ આપણે જોઈએ એક બાય વન જોઈએ. પહેલા સૌપ્રથમ તો હું તમને વોઇડ સમજાવું. વોઇડ ઇન્ટીજર આપણે અહીં લખ્યું હતું, જ્યારે ઇન્ટીજર આપણે વોઇડ ઇન્ટીજર મેઇન લખ્યું હતું. હવે આપણે તમે વોઇડ પણ લખી શકો. વોઇડ એટલે કે કોઈ પણ ડેટા ટાઈપ છે ને એમ્પ્ટી ડેટા ટાઈપ. વોઇડને શું કહેવાય, એમ્પ્ટી ડેટા ટાઈપ પણ કહેવાય. મીન્સ કે એક કોઈ પણ વેલ્યુ છે ને રિટર્ન નથી કરતું. જ્યારે આપણે ઇન્ટીજર મેઇન લખ્યું ને ત્યારે આપણે શું લખ્યું હતું કે રિટર્ન 0 લખ્યું હતું. મીન્સ કે આ પ્રોગ્રામ છે ને કોઈ પણ વેલ્યુ રિટર્ન એક વેલ્યુ રિટર્ન કરે છે, એટલે આપણે રિટર્ન 0 લખ્યું. જ્યારે તમે વોઇડ મેઇન લખો ને ત્યારે તમારે રિટર્ન 0 લખવાની જરૂર નથી. શું કે રિટર્ન 0 લખવાની જરૂર નથી. હવે આપણે વન બાય વન જોઈએ કે બેઝિક ડેટા ટાઈપ. બેઝિક ડેટા ટાઈપ ઇન્ટીજર એટલે 1 to 9, 0 to 9 મતલબમાં. કેરેક્ટર મીન્સ કે તમે કોઈ પણ સિંગલ કોટમાં તમે કોઈ પણ એક વેલ્યુ આપી શકો. મતલબ આપણે આગળ જોઈએ કે માની લો કે આપણે અહીં જોઈ લઈએ કે કેરેક્ટર, કેરેક્ટર a ઇઝ ઇક્વલ ટુ માની લો સિંગલ કોટમાં તમે કોઈ પણ વેલ્યુ આપો છો ને, કોઈ પણ વેલ્યુ તમે આપો છો એને તમે શું કહી શકો કે કેરેક્ટર નામની ડેટા ટાઈપ. સિંગલ કોટમાં તમે એક કેરેક્ટર જ આપી શકો, તમે મલ્ટિપલ સ્ટ્રિંગ ના આપી શકો. મીન્સ તમે કોઈ પણ સ્ટ્રિંગ ના આપી શકો, તમે ખાલી એક જ કેરેક્ટર આપી શકો કેરેક્ટરમાં. હવે ફ્લોટિંગ વેલ્યુ મતલબ ફ્લોટમાં મતલબ શું આવે, ફ્લોટ a ઇઝ ઇક્વલ ટુ 7.8 મતલબ ફ્લોટ એટલે પોઈન્ટ વાળી વેલ્યુ. સમજીએ તો કે ભાઈ પોઈન્ટ વાળી વેલ્યુ, કોઈ પણ પોઈન્ટ વાળી વેલ્યુ હોય ને એ ફ્લોટિંગમાં આવે. હવે સેમ ઇટ ઇઝ ડબલ એવું જ છે. સેમ ઇટ ઇઝ ડબલ એવું છે કે ફ્લોટિંગ પોઈન્ટ વાળી વેલ્યુ. ફ્લોટ અને ડબલમાં શું ફરક છે કે ફ્લોટમાં શું કરે કે પોઈન્ટ પછી છે ને થોડીક જ સંખ્યા છે ને એ રિઝર્વ કરે. જ્યારે ડબલમાં તમારી કોઈ પણ લાંબી સંખ્યા હોય ત્યારે તમે ભાગાકાર કરો, જ્યારે ગુણાકાર કરો ત્યારે પોઈન્ટ પછી કોઈ પણ વસ્તુ આવતી હોય તો એ છે ને મલ્ટિપલ સ્ટોર કરે કે થોડીક વધારે સ્ટોર કરે કે ફ્લોટ કરતા. સિમ્પલી એવો ડિફરન્સ આપણે સમજીએ. હવે ડિરાઇવ ડેટા ટાઈપ છે, ઇન્યુમરેશન છે, એ આપણે આગળ ધીમે ધીમે આપણે આગળ જોઈશું. તો અત્યારે આપણે એક પ્રોગ્રામ કરીએ. સિમ્પલી શું કરીએ, આપણે જેટલું અત્યારે સમજ્યા એ ઉપરથી આપણે એક પ્રોગ્રામ કરીએ. તો સિમ્પલી અત્યારે આપણે શું કરીએ, એક પ્રોગ્રામ કરીએ. બે વેલ્યુનો સમ કરવાનો આપણે એક પ્રોગ્રામ કરીએ. તો સૌપ્રથમ આપણે વેલ્યુનો સમ કરવા માટે આપણે શું જોઈએ કે બે વેરિયેબલ ડિક્લેર કરવા પડશે. તો ઇન્ટીજર a અને b બે નામના વેરિયેબલ આપણે મતલબમાં ડિક્લેર કરીએ. પછી બે વેરિયેબલ ડિક્લેર કર્યા, હવે આપણે એને વેલ્યુ આપવી જરૂરી છે. તો વેલ્યુ આપવા માટે શું કરીશું કે a ઇઝ ઇક્વલ ટુ 5, b ઇઝ ઇક્વલ ટુ 6. હવે વેરિયેબલ ડિક્લેર થઈ ગયા, ઇનિશિયલાઇઝેશન થઈ ગયા. હવે વેરિયેબલના સમને એક જગ્યાએ સ્ટોર કરાવવો પડશે. સ્ટોર કરાવવા માટે શું કરીશું કે આપણે એક સમ નામનો એક વેરિયેબલ લઈ લઈશું. જેમાં આપણે જે સમ આવે એને આપણે સ્ટોર કરાવીશું. તો સમને સ્ટોર કરાવવા માટે શું કરીશું કે સિમ્પલી આપણે શું કરીશું કે સમ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. શું કરીશું, a પ્લસ b કરીશું. એટલે જે પણ a પ્લસ b ની જે વેલ્યુ છે એ સમમાં સ્ટોર થઈ જશે. હવે સિમ્પલી આપણે શું કરવાનું છે કે સિમ્પલી આપણે છે ને સમને પ્રિન્ટ કરાવવાનો છે. શું કરાવવાનો છે, પ્રિન્ટ કરાવવાનો છે. તો મેં તમને આગળ કીધું એમ આપણે પ્રિન્ટ કરાવવા માટે printf ફંક્શનનો ઉપયોગ કરીશું.
હવે તમારે સમને પ્રિન્ટ કરાવવો છે, સમને પ્રિન્ટ કરાવવો છે તો સમ કયો વેરિયેબલ છે, કઈ ડેટા ટાઈપમાં સ્ટોર છે કે ઇન્ટીજર. ઇન્ટીજર માટે આપણે શું યુઝ કરીશું કે %d, અને આપણે શેને પ્રિન્ટ કરાવવો છે, કોને પ્રિન્ટ કરાવવો છે તો કે સમને પ્રિન્ટ કરાવવો છે. તો સમને પ્રિન્ટ કરાવીશું તો સમની વેલ્યુ અહીંયા આવી જશે, એટલે 5 + 6 એટલે 11 થશે. તો આપણે જોઈએ આઉટપુટમાં શું આવે છે. તમે જુઓ છો કે 11 આઉટપુટ આવે છે. હવે તમને ખબર ન પડે, કોઈ પણ વ્યક્તિ તમારો પ્રોગ્રામ જોવે તો ખબર ન પડે કે ભાઈ આ શું છે, તો આપણે સિમ્પલી તમારે કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરાવી હોય ને, તમારે અહીં લખવું હોય કે સમ ઇઝ આટલો છે, તો તમે અહીં સિમ્પલી આ રીતે પણ લખી શકો. સ્ટ્રિંગમાં તમે કોઈ પણ %d ની જગ્યાએ શું આવી જશે, સમની વેલ્યુ આવી જશે. આપણે જોઈએ, આગળ જોઈએ તો કઈ રીતે આવે છે આઉટપુટ. કે સમ ઇઝ 11, તમે કોઈ પણ આ સ્ટ્રિંગમાં કોઈ પણ વસ્તુ લખશો એટલે આવી જશે. આ તમારે કરવું ન કરવું તમારા ઉપર છે. મતલબ તમે અહીં જે પણ લખો છો, ડબલ કોટમાં જે પણ લખો છો આવી જાય. %d ની જગ્યાએ તમારે સમની વેલ્યુ આવી જશે. શું આવી જશે, સમની વેલ્યુ આવી જશે. હવે આવી જ રીતે તમે અલગ અલગ પ્રોગ્રામ કરી શકો છો. હું તમને અત્યારે એક પ્રોગ્રામ આપું છું, તમારે સિમ્પલી એ પ્રોગ્રામ કરવાનો છે. તમારે સિમ્પલ ઇન્ટરેસ્ટ નામનો એક પ્રોગ્રામ કરવાનો છે. શું કરવાનો, સિમ્પલ ઇન્ટરેસ્ટ નામનો એક પ્રોગ્રામ કરવાનો છે તમારે. એનું તમને ફોર્મ્યુલા લખી દઉં, PRN / 100. તમારે પ્રોગ્રામ કરવાનો છે. PRN ની વેલ્યુ તમારે લઈ લેવાની છે અને એને /100 કરી દેવાના છે. અને એ તમારે શું કરવાનું છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં સ્ટોર કરાવી દેવાના છે અને સિમ્પલ ઇન્ટરેસ્ટને તમારે પ્રિન્ટ કરાવવાનું છે. તો તમને આજના વિડીયોમાં ખબર પડી છે કે વેરિયેબલ શું કહેવાય, કોન્સ્ટન્ટ શું છે, ડેટા ટાઈપ શું છે. હવે હું તમને ડેટા ટાઈપ છે ને એમાં એક વેરિયેબલને ડિક્લેર કરવાનો તો તમારે થોડાક સી લેંગ્વેજમાં 32 એટલે 32 છે ને રિઝર્વ કીવર્ડ આવે છે. રિઝર્વ કીવર્ડ નું તમને છે ને એક ફોટો મૂકી દઈશ, એ તમે જોઈ લેજો. રિઝર્વ કીવર્ડ મીન્સ તમે છે ને એ વેરિયેબલને ડિક્લેર કરતા હો ને ત્યારે તમે એનું એ વેરિયેબલનો ડિક્લેર કરતા હો ને ત્યારે તમે એને યુઝ ન કરી શકો, એ નામને તમે યુઝ ન કરી શકો, એટલે એને રિઝર્વ કીવર્ડ કહેવાય છે. એવા 32 છે ને રિઝર્વ કીવર્ડ છે. હું તમને કઈ ફોટો લગાવી દઈશ, ફોટો મૂકી દઈશ, એ તમે એક વખત છે ને જોઈ લેજો. એ યાદ રાખવાની જરૂર નથી પણ તમે એક વખત જોઈ લેજો. એ 32 રિઝર્વ કીવર્ડ છે, એનો તમે વેરિયેબલ ડિક્લેર કરતા હો ત્યારે તમે એનો યુઝ ન કરી શકો. તો તમારે એક ક્વિક ક્વિઝ કરવાની છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ નામની, જે મેં તમને આપી. તો આજ માટે આટલું જ. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.